જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મેંગો લસ્સી। એના માટે મેં અહીંયા એક પાકી કેરી લઈ લીધી છે। સરસ મજાની આ કેસર કેરી છે, એટલે ઉપરથી લીલી હોય પણ અંદરથી એકદમ પાકેલી છે। અને અડધી ચમચી તકમરિયાને આ રીતે પાણીમાં પલાળી લીધા છે, અને એક વાટકી દહીં લઈ લીધું છે। તો સૌ પહેલા આપણે કેરીને સરસ ધોઈ લઈશું। આપણે કેરીને કટ કરીશું। જોઈ શકો છો એકદમ સરસ પાકેલી કેરી છે। કેટલી સરસ કેરી છે આપણી, તમે જોઈ શકો છો। આ જ રીતે બધી કેરીને આપણે કટ કરી લેવાની છે। જો તમારે કટ કરીને ના કાઢવી હોય તો આ રીતે સ્કૂપ કરીને પણ કેરીને કાઢી શકો છો। જોઈ શકો છો આ રીતે પણ આસાનીથી નીકળી જાય, પાકેલી કેરી હોય એટલે। આપણે બધો કેરીનો પલ્પ કાઢી લીધો છે। હવે આપણે આને પીસવાનું છે। પીસવા માટે આપણે મિક્સર જાર લઈ લીધું છે। આપણે એમાં બધી કેરીનો પલ્પ આપણે આમાં નાખી દેવાનું છે। આપણું દહીં પણ આપણે આમાં નાખી દઈશું। દહીં ખાટું ના હોવું જોઈએ, મોરું હોવું જોઈએ। એકદમ ઠંડુ છે, ફ્રીજમાં મૂકી દીધું હતું મેં એટલે। અહીંયા એક વાટકી ખાંડ લીધી છે, નાખીશું। ગળ્યું તમારી પસંદ પ્રમાણે નાખવાનું, કેમ કે કેરી પણ મીઠી હોય। આપણે આને એકદમ સરસ ઝીણું પીસી લઈશું। આપણે મિક્સરમાં કરીએ છીએ। જો તમારે ઝેરણીની મદદથી ઝેરીને કરવી હોય તો પણ તમે લસ્સી બનાવી શકો છો। હવે આપણે આમાં થોડું એવું પાણી નાખીશું, પણ બંધ કરી અને એકદમ ફાઇન પીસી લઈશું। એકદમ સરસ આપણે પીસી લીધું છે, તમે જોઈ શકો છો। જો આપણે ઝેરણીથી બનાવીએ તો વાર લાગે, અને મિક્સરમાં જલ્દી બની જાય છે। તો એકદમ ઠંડી ઠંડી આપણે મેંગો લસ્સીને સર્વ કરીશું। તો આપણે લચ્છીને મિક્સરમાં એકદમ ઝીણી પીછી અને ઠંડી થવા માટે ફ્રીજમાં મૂકી દીધી હતી, અને એકદમ ઠંડી ઠંડી આપણે મેંગો લસ્સીને સર્વ કરી દીધી છે। ઉપરથી મેં ફ્રેશ ક્રીમ નાખી છે। તમારી પાસે ક્રીમ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। અને જે આપણે તકમરિયાને પલાળ્યા હતા એ પણ આપણે આમાં એડ કરી દીધા છે। તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી, ગરમીમાં પીવાની મજા જ પડી જાય એવી મેંગો લસ્સી। તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો, અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને, જય શ્રી કૃષ્ણ।